खतरों का खिलाड़ी नहीं बनने का, निधर इधर ही पूरा हो जाएगा। तो आओ साप तो હોય જ નહીં, પણ આ સાપ છે કે હવે શું અજગર જેવું છે કે ખબર પડતી નથી। ફેમિલી કેમ છો? બધા મજામાં જશો? તો હું છું વાગડવાસી। તો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ। ફરીથી મિત્રો તમારું અમારા નવા વ્લોગની અંદર હાર્દિક સ્વાગત કરું છું। મસ્ત મજાનો મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે। જો મિત્રો અત્યારે ધાર પણ લીલું બધું થઈ ગયું છે, ખેતર આખે આખું મજા આવે, મજા મિત્રો નેક્સ્ટ લેવલ। આજે દુકાને હવે થોડાક મોડું જવાનું હોય, બાકી મસ્ત મજાના તૈયાર થઈ ગયા હતા। અહીંયા સામે આમ જો ધાર રહીને એમાં સામે દર દેખાઈ રહ્યો, અહીંયા શેઠાઈનું મકાન છે। મિત્રો આપણે ઓલું શેઠાઈનું રહ્યું ને મકાન, અહીંયા રિક્સ લઈને જઈએ, પણ અત્યારે કદાચ ના પણ હોય, ઉપરથી વ્યૂ પણ આવશે અને તમને હું શેઠાઈનો દર આવે ને દર પણ દેખાડું। તો આપણે હવે ઉપર જઈએ, કેવું દર હે ને શું હે ને બધું જોઈ। રિક્સ લઈને કા તો રિક્સ છે તો એક્સ છે, ઉપરથી વ્યૂ પણ જોરદાર આવે અને તેમનો દર પણ આપણે જોઈએ। તો વ્લોગની અંદર કન્ટિન્યુ બને રહેજો। બધું ધાર ઉપર આમ લીલું કરી દીધું, આમ જો ખાલી લીલું કરી દીધું, લીલું જાણી ક્યાંક આપણે આમ શું કહેવાય વ્યૂ આને કાંઈક કહેવાય, આપણને યાદ નહીં આવે એવી જગ્યાએ જાણી ફરવાની આવ્યા અહીં મજા આવે। ઓ એક તો કાંટા લાગી જાય, કાંટા। ભાઈ સાહેબ ખતરનાક મિત્રો, આપણે શેઠાઈની વાત કરતા હતા, પરંતુ શેઠાઈ તો જોતા પહેલી વાત આપણને આમ જો અહીંયા પાટલા ઘો જોવા મળી છે અહીં સામે રહી, અને પાટલા ઘો કહેવાય એ પણ કાંક કહેવાય કેળી જાય તો આમ ખતરનાક। આમ જો ઘો જુઓ ખાલી અહીં સામે રે, એમાં બધું રિક્સ વાળું કામ છે ભાઈ। મિત્રો આ એવું જગ્યાના દર છે, અહીંયા સાપ ને જીવજંતુઓ ને એવું બધું છે મિત્રો। આમ જુઓ ખાલી ઉપર આવું મુશ્કેલ થઈ જાય એમ છે। સામે તો આપણને પહેલી જ નજરે આપણને ખોજવો તો મિત્રો મળી જ ગઈ છે, ઉપરથી વ્યૂ પણ આવે છે ને ઉપર જતા થોડી ઘણી બીક પણ લાગે છે। અહીંયાથી જઈએ તો અહીંયા તો સમજો આવી રીતે આવા દર છે મિત્રો। ઓ ભાઈ મિત્રો અહીંયા અત્યારે અજગર જેવું કાંક સાપ જેવું છે મિત્રો, અહીંયા જવું બહુ મુશ્કેલ। અત્યારે તો મારા આમ રૂવાણા ઊભા થઈ ગયા છે। આ તમને મેં અહીંયા બતાડ્યું ને આમાં મેં અત્યારે મારી નજરે જોયું, આમ અંદર કંપા છૂટવા માંડ્યો, અંદર અજગર જેવું કંઈક દેખાણું, આમ ચક્કાસીને મેં જોયું પણ ખતરનાક છે મિત્રો। તમને હું ઝૂમ કરીને દેખાડું, એટલું ચોખ્ખું નહીં દેખાય પણ હું તમને બતાવીશ ખરો, પાછું તમે એમ કહો કે આ બધું ખોટું બોલ્યા રાખે ને આવી રીતે આવું હોય નહીં અહીંયા, પણ અહીંયા મિત્રો પાકું છે, આમ તમને હું બતાવું જોજો। આવો સાપ તો હોય જ નહીં, પણ આ સાપ છે કે હવે શું અજગર જેવું છે કે ખબર પડતી નથી। હું તો આવું મેં વિચાર્યું જ નહોતું કે સાપ જોવા મળશે ને આવું બધું જોવા મળશે। અહીંયા બીક પણ લાગે હરી, ઉપર જવું હવે મને અહીંયાથી જ બીક લાગે હરી, પણ ઉપર જવું નથી। તમને અહીંયા આમ જો હું રૂબરૂ બતાડી દઉં, હાથ પણ મિત્રો અત્યારે કેમેરા સામે રૂજે હરે, આમ જુઓ તમે, અહીં જુઓ આ મોટું શેક નહીં રિયલ। આપણે ઉપર જવું નહીં અત્યારે, ખોટું તકલીફ થઈ જાય એના કરતાં નીચે ઉતરી જાય। હજી આપણે પહેલાં સ્ટાર્ટઅપમાં જ આવું જોવા મળે મિત્રો। ઓહો આવું તો અહીંયા આમ જુઓ કેટલું બધું આવા દર ને એવું હોય, મેં વિચાર્યું નહોતું પણ અહીંયા આવીને મેં કીધું અંદર કાંઈ હશે એવું, પણ રિયલમાં મિત્રો અંદર કંઈક એવું જોવા મળ્યું। અત્યારે આ તો ઘર ભેગું થઈ જવું સારું કહેવાય, આવું વિચાર્યું નહોતું। હજી મેં કીધું હું શેઠાઈનો દરને તમને હું બતાવીશ, પણ પહેલેથી જ આવો સાપને મેં જોયું જ નહીં કાંઈ। આમ કેમેરામાં તમને એવું નહીં દેખાય, બાકી આમ રૂબરૂ જોવા આવો ને તો ખબર પડે।
ઓમ મિત્રો આપણે જોવા જઈએ ને તો જંગલ જેવું થઈ જાય રહ્યું. આવું હવે આપણે વિચાર્યું નહોતું, પણ વિચારવા કરતાં કંઈક મિત્રો નેક્સ્ટ લેવલ જોવા મળે. ઓહો, કાંઈ ના ઘટે મિત્રો, કાંઈ ના ઘટે. ઉપર ઘણું જોવાય નહીં ને કાં ક્યારે પણ ફસાઈ જાય. આ મને એવું સાપ જેવું તો લાગ્યું નહીં, પણ વ્હાઈટ સાપ જેવું જ છે. પરંતુ હવે શું ખબર, હવે શું હશે એ ઘણું અંદર જોવાય નહીં. खतरों का खिलाड़ी नहीं बनने का, इधर ही पूरा हो जाएगा. આના કરતાં હવે ઘર ભેગું થઈ જવું સારું મિત્રો. આમ તમે ખાલી અહીંયાથી મિત્રો આમ વિચારી શકતા હો કેવું આમ જો આમ જાળી જેવું નામ એવું ખતરનાક મિત્રો લાગે છે. જરીક વાર તો હાથર ચડી ગયો. મેં કીધું જો આ ખેતરમાં હજી થોડું ઘણું પાણી ભર્યું હોય. આ બાજુના હું બધું અત્યારે ખાલી થઈ ગયું છે. બાકી અહીંયા તો આપણે હમણાં ફસાઈ ગયા. હવે વાડી ભેગા થઈ જાય. બ્લોગની અંદર કન્ટિન્યુ બને રહીજો. આવા અખતરા કરવા જોવાય નહીં, નકર ક્યારે ફસાઈ જાય ભાઈ. ઓ તેરી ગારા તો જો इसमें क्या करे हम. ગારો એટલો હે અત્યારે શું કહેવાય એરું જાંજરાનું બીક પણ બહુ લાગે. ફસાઈ જાય એક તો ગારામાં. એવી તકલીફવાળું કામ હે વરસાદમાં. દુકાને પણ આજ નહીં જોવાનું. દુકાને જવાનું નહીં તે આપણને હા થાય નહીં. ચાલ આટા મારવા નીકળી જાય. એવી જગ્યાઓ તો મિત્રો કેટલી છે, પણ હવે ખબર પડી કે આવી રીતે જીવાય નહીં કોઈ.